गुजरात के वडोदरा शहर के मरी माता के खांचे में एक बड़ी दुर्घटना होते होते टल गई। दरअसल यहां मध्यवर्ती स्कूल के पीछे स्थित एक पुरानी इमारत का आगे का हिस्सा अचानक धराशायी होने से यहां डर और अफरा तफरी का माहौल देखा गया। आनन फानन में इमारत में रहने वाले लोगों को नीचे उतार लिया गया। अच्छी बात यह रही कि हादसे में कोई हताहत नहीं हुआ है, लेकिन हमेशा ही ट्रैफिक से भरे रहते इस खांचे में फायर ब्रिगेड का वाहन भी एंटर नहीं कर पाया। ऐसे में अगर कोई बड़ी दुर्घटना घटती है तो यहाँ उस पर पार कैसे पाया जाएगा, ये सबसे बड़ा सवालिया निशान यहाँ सामने आया। घटना की जानकारी पाकर दमकल विभाग मौके पर पहुंचा और मामले पर काबू पाया। लगभग 60 થી 70 વર્ષ જૂનું મકાન છે અને સવારે લગભગ 6 વાગ્યાની આજુબાજુ ઉપરથી બધું જર્જરિત બધું પડ્યું છે। કેવી રીતે પડ્યું? આ કાલે કંઈક બોરિંગનું કામ ચાલતું હતું, નીચે ભાડુઆતે કામ કરાવડાવ્યું બોરિંગનું, અને એના જે ઝાટકા વાગ્યા છે એનાથી દિવાલો બધી બાલ્કનીની પડી છે। તમે કોર્પોરેશનમાં રજૂઆત કરી કે બિલ્ડિંગ વર્ષો જૂની જે જર્જરી થઈ ગઈ છે? કરેલી છે। ગયા વર્ષે પણ એક બાજુની જ બિલ્ડિંગમાં એક બનાવ બન્યો હતો, ત્યારે પણ ફાયરવાળા આવ્યા હતા, જીબીવાળા આવ્યા હતા, કોર્પોરેશનવાળા બધા આવ્યા હતા, પણ આવીને જોઈને જતા રહ્યા, પછી આગળ કશું કર્યું નથી। આજે દર વર્ષે વરસાદ આવે છે ને વરસાદની આગળ કે વરસાદમાં કંઈક ને કંઈક થાય છે। હા, એ હું એ જ કહેવા માંગીશ કે આ જે હાદસો થયો છે આ સવારમાં થયો કે રાતે થાય છે, કોઈ ચાલુ દિવસે નથી થતો। જો ચાલુ દિવસમાં થાય તો આ બહુ મોટી હોનારત થશે અને કોઈનું મરણ બી થઈ શકે છે। મધ્યવર્તી સ્કૂલની સામે અમને કોલ મળ્યો કે ભાઈ દિવાલ પડી ગઈ છે। અમે વિધિન સેકન્ડમાં અહીંયા પહોંચી ગયેલા અને જોયું તો દિવાલનો એક ભાગ પડી ગયેલો હતો। અમે ઉપર જે માણસો રહેતા હતા એમને નીચે ઉતારી દીધેલા છે। કોઈ જાનહાની થયેલી નથી। બજાર મેન બજાર છે, કાલ ઉઠીને અહીંયા કંઈ આગ બાગ લાગી, વાહન અંદર આવવાની જગ્યા નહીં, એની તમે કોઈ આગળ જાણ કરી? એને નિર્ભયતાવાળા અને જીબીને અમે બહુ એ કરી દીધેલા છે। એમને હવે નિર્ભયતાવાળા જે આવીને જે ડિસિઝન લેશે એના ઉપર